તો ચાલો આજે બનાવીએ ચટપટા મખાના। એક વાટકીમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડો સંચર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું। હવે એક પેનમાં એક બાઉલ મખાના નાખી તેને 5 થી 6 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણા મખાના શેકાઈ ગયા છે। હવે એક પેનમાં 1 ચમચી તેલ નાખી તેમાં તૈયાર કરેલા મસાલાને એડ કરીશું। આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને શેકવાના છે। 1 મિનિટ બાદ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આમાં શેકેલા મખાનાને એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણા ચટપટા મખાના। તમે આને એક એરટાઇટ કન્ટેનરમાં રાખીને સ્ટોર કરી શકો છો।